દીવથી 2 કિલોમીટર દૂર ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું। 5 પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ દીવમાં દરિયા કિનારે બિરાજમાન પ્રાચીન છે। ગંગેશ્વર મહાદેવનું ધામ, જ્યાં શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દેશ વિદેશથી મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે। ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકોની મહાદેવના દર્શન માટે લાગી લાંબી કતારો। અરબી સમુદ્રની લહેરો દ્વારા સ્વયંભૂ કરે છે મહાદેવને જલાભિષેક। દેશ વિદેશથી અનેક ભક્તજનો ગંગેશ્વર મહાદેવના દર્શનાર્થે દીવમાં આવેલા 5000 વર્ષોથી પૌરાણિક ગંગેશ્વર મહાદેવના મંદિરે ગુજ્યો હર હર મહાદેવનો નાદ। શ્રાવણ માસને ઉમટ્યું માનવ મહેરામણ। દીવથી 2 કિલોમીટર દૂર પ્રાચીન મહાભારતના ઇતિહાસ સાથે સંકળાયેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દર્શનાર્થીઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ગંગેશ્વર મંદિરે ગુંજ્યો હર હર મહાદેવનો નાદ। દીવથી 2 કિલોમીટર દૂર ફુદમ પાસે ગંગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેશ વિદેશના શિવ ભક્તો ગંગેશ્વર મહાદેવની એક ઝલક મેળવવા લાંબી કતારો જોવા મળ્યા હતા। આ ગંગેશ્વર મહાદેવનો ઇતિહાસ મહાભારતની સાથે પણ જોડાયેલો જોવા મળી રહ્યો છે। પાંડવો જ્યારે વનવાસ દરમિયાન નાઘેર વિસ્તારમાં ફરીને જ્યારે દીવ વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે પાંડવોને એક એવી ટેક હતી કે જ્યાં સુધી શિવજીની પૂજા અર્ચના ન થાય ત્યાં સુધી ભોજન આરોગતા નહીં। અહીં શિવજીને દર્શન ન થતાં અરબી સમુદ્રને કિનારે પાંડવો દ્વારા તેમના કદ અને કાઠી મુજબ 5 શિવલિંગ અરબી સમુદ્રને કિનારે સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ 5 પાંડવોએ શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ ભોજન ગ્રહણ કર્યું હતું। ગંગેશ્વર મહાદેવનું આ એક એવું મંદિર છે કે જ્યાં અરબી સમુદ્રની લહેર સ્વયંભૂ શિવજીને પોતાની લહેરો દ્વારા જલાભિષેક કરે છે, તેમજ સમુદ્રદેવ મહાદેવને જે લહેરોથી અભિષેક કરે છે તે 5 લહેરોમાંથી એક લહેર સ્વયં ગંગાજીની છે। તે લહેરનું પાણી મીઠું હોય છે તેવી પણ લોકો વાયકા છે। તેમજ અહીં એક માન્યતા એ છે કે એક મીઠા પાણીનો સમુદ્ર કુંડ આવેલો છે, જ્યાં દરિયામાં ઓટ આવે એટલે કે મીઠું પાણી જોવા મળી રહ્યું છે, જેને માં ગંગાનું સાક્ષાત હાજર હોય તેવું મનાય છે। તેમજ આના પરથી આ તીર્થધામનું નામ ગંગેશ્વર રખાયું છે। અહીંયા દેશ વિદેશથી અનેક ભક્તજનો શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। અહીં દર સોમવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। તેમજ શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન રુદ્રી જલાભિષેક તેમજ શિવજીની અલગ અલગ પૂજા અર્ચના ભક્તજનો દ્વારા કરવામાં આવે છે। તેમજ દેશ પૂર્વ મુહિમ પ્રતિભા પાટીલ તથા રામનાથ કોવિદજીએ ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અમારા પરિવારે નક્કી કર્યું હતું કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમારે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા છે તેવી નેમ સાથે આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમે પાંડવોએ પોતાની કદ કાઠી પ્રમાણે સ્થાપિત કરેલા 5 શિવલિંગો એટલે કે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગંગેશ્વર મહાદેવ આવતા ભક્તોની મહાદેવ મનોકામના કરે છે પૂરી। મનુ કવાય, TV 18 ન્યૂઝ, દીવ, ઉના। જય ભોળાનાથ। હું શ્રી જિજ્ઞેશગીરી બળવંતગીરી ગોસ્વામી અહીંયા ગંગેશ્વર મહાદેવનો પૂજારી છું અને અહીંયા આજ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને બધા ભક્તજનોની અહીંયા ભીડ ઉમટી છે। આ સ્થાન 5 પાંડવોનું સ્થાપેલું છે। 5 પાંડવોનો એક નિયમ હતો કે શિવની પૂજા કરી પછી જ જમવાનું, એની ટેક હતી। આ અરણ્ય જેવું હતું, જંગલ હતું, એટલે 5 પાંડવોને ત્યારે કંઈ ન થયું બળ્યું એટલે પોતાના 5 ભાઈઓના હાથે આ 5 શિવલિંગની સ્થાપના કરી। બીજું, આને સમુદ્ર ખુદ અભિષેક કરે છે ગંગેશ્વર મહાદેવને અને સમુદ્રની એ 5 લહેરમાં એક લહેર એવી આવે છે જે ગંગા જેવી મીઠી હોય છે। એના હિસાબે આ ધામ ગંગેશ્વર ધામ પડ્યું। આ અહીંયા શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, ભક્તોની બહુ જ ભીડ ઉમટી રહી છે। અહીંયા શ્રાવણ મહિનામાં મહાશિવરાત્રિમાં બહુ જ પબ્લિક બહુ જ ઉમટી પડે છે અહીંયા અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આ રીતે આપણા હોનરેબલ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ અહીં આવ્યા હતા। પહેલી વખત આવ્યા, પૂજા સેવા કરી અને દર્શન કર્યા, એમને બહુ સરસ ગમી ગયું એટલે એમને પણ મનોકામના માની હતી। બીજી વખત પણ આવી અને એ લોકો પૂજા કરાવી ગયા આપણા હોનરેબલ પ્રતિભા પાટીલ, એમની મનોકામના પૂર્ણ થઈ। આ ગંગેશ્વર મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે। જય ગંગેશ્વર, જય ભોળાનાથ। મારું નામ રમણીકભાઈ બામણિયા, હું કુદમ ગામનો રહીશ છું। અમે સમાજ આખો ગંગેશ્વર ધામનું અમે સંચાલન કરીએ છીએ। ગંગેશ્વર ધામ એ દીવથી 2 કિલોમીટર દૂર એક કુદમ નામનું નયનરમનું સુંદર ગામ છે, ત્યાંથી અડધો કિલોમીટર દૂર ગંગેશ્વર ધામ આવેલું છે। આ ગંગેશ્વર ધામ એ 5000 વર્ષ કરતાં પણ પુરાણું છે।
અને કહેવાય છે કે એનો સ્થાપનકાળ એ પાંડવ યુગ ગણાય છે. 22માં કળિયુગમાં પ્રભાગ ક્ષેત્ર બન્યું. આ પ્રભાગ ક્ષેત્રનો એરિયા એ 367 ચોરસ માઇલનો હતો. આ પ્રભાગ ક્ષેત્રમાં દીવનો સમાવેશ થતો હતો. મહાભારતના વન પર્વમાં દર્શાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે એ લોકો પ્રભાગ ક્ષેત્રમાં દાખલ થયા હતા. આ પાંડવો જ્યારે આ બાજુ આવ્યા પ્રભાગ ક્ષેત્રમાં ત્યારે પાંડવોની એક ટેક હતી કે શિવ પૂજન કર્યા વિના ભોજન નહીં લેવાનું. એક દિવસ સૂર્યાસ્ત થવાની થોડી વાર હતી પણ ક્યાંય શિવલિંગના દર્શન એમને થયા નહીં. તો ગંગેશ્વરને આ પેલી ગુફામાં આવી અને પાંચેય ભાઈઓએ પોતાના કદ અને રૂપ અનુસાર 5 શિવલિંગની સ્થાપના કરી, પૂજા અર્ચના કરી અને ભોજન એ લોકો આરોગ્ય હતું. આ એમ પણ કહેવાય કે આ 5 પાંડવો એક માસ અહીંયા રોકાણા, પૂજા અર્ચના કરી એ લોકો અહીંથી ગયા. પણ જ્યારે શિવલિંગોની સ્થાપના કરી ત્યારે સમુદ્ર 1 કિલોમીટર દૂર હતો. આજે ઘણા વર્ષોથી સમુદ્ર પોતે શિવલિંગોને અભિષેક કરે છે. હવે આ શિવલિંગોની દક્ષિણ પશ્ચિમ બાજુ એક કુંડ ખાડો આવેલો છે. આ ખાડાઓમાં જ્યારે ઓટ હોય ત્યારે ગંગાધારાનું મીઠું જળ એમાં જોવા મળે છે. આ ગંગેશ્વર ધામમાં દેશ વિદેશ વર્લ્ડના ટુરિસ્ટો આવે છે. આપણા પણ રાષ્ટ્રપતિ, વીવીઆઈપી જે લોકોને શ્રદ્ધા હોય બધા અહીંયા આવી ને પોતાની આસ્થા ભગવાન પાસે રજૂ કરે છે અને આશીર્વાદ લઈ એ લોકો પોતે ધ્યાન જાય છે. હું જયેશ રાઠોડ અને અમારી ફેમિલી છે. અમે મુંબઈ ગોરેગાંવથી ખાસ આ મહાદેવના લિંગના દર્શન કરવા આવેલ છે. પાંડવોએ 5 પાંડવો અહીંયા આવીને શંકર મહારાજની ઉપાસના કરીને આ 5 લિંગની સ્થાપના કરી હતી, જેના પર આ દરિયાથી સળંગ અભિષેક થાય છે. બધી લહેરોમાં એક લહેર એવી પણ આવે છે કે જેનું પાણી મીઠું હોય છે. અમે અહીંયા લાઈવ દર્શન કરીને અમારા આખા ઇન્ડિયામાં આવો અનુભવ અમને ક્યાંય પ્રાપ્ત ન થયો, જે અનુભવ અમે અહીંયા દર્શન કરીને પ્રાપ્ત કર્યો છે. એમ સમજો કે અમારું જીવન ધન્ય થઈ ગયું આ દર્શન. હું મુંબઈથી આવી છું અને હું ખાસ અહીંયા સોમવાર છે આજે, એટલે સોમવારના રીતે હું અહીંયા આજે શંકર ભગવાનના દર્શને આવી છું. હું એમ તો પહેલા પણ આવી ચૂકી છું પણ આજ ખાસ સોમવારના નિમિત્તે હું શ્રાવણ સોમવાર છે એટલે હું આજે આવી છું અહીંયા દર્શન કરવા માટે. અને જે રીતે મેં દર્શન કર્યા છે એના માટે હું ખૂબ ખુશ છું. મને સારી રીતે અને મસ્ત, અને મેં માનતા પણ અમે લોકો દર વખતે, મારી નાની છોકરી આવે છે, અમે લોકો કંઈક ને કંઈક માનતા કરીને જઈએ છીએ અને મારી છોકરીની પણ એના પર શ્રદ્ધા છે અને એ રીતે અમે આજે દર્શન કર્યા છે. હું ખૂબ ખુશ છું અને એ જ રીતે મારા શંકર ભગવાન અમારા પૂરા પરિવાર પર એમનો આશીર્વાદનો હાથ રાખે અને અમે લોકો બધા આ રીતે હર વર્ષે આવતા રહીએ.